नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान થઈએ। મનવાળું વળે સદગુરુવરથી, મનવાળ્યું વડે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળ્યું વડે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, સદગુરુવરથી નિજ અનુભવથી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, વૈરાગ્ય અને અભ્યાસ થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, અભ્યાસ અને વૈરાગ્ય થકી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળ્યું વડે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળ્યું વડે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી, મનવાળ્યું વડે સદગુરુવરથી, મનવાળું વળે સદગુરુવરથી। મનવાળ્યું વડે સદગુરુવરથી। સત્પરગુરુવે નમઃ। પરમપ્રાચાર્ય ગુરુવે નમઃ। આપણે ધર્મ વાર્તાના રૂપમાં છે। સંતો વિશે કેમ લખ્યું ભાઈ આમાં? તો કે જ્ઞાની પુરુષો એમ કીધું છે કે સત્પુરુષને ઓળખો, તેમનું સાનિધ્ય સેવો, તેમની આજ્ઞાનું પાલન કરો। વચનામૃતમાં એમ કીધું કે 500 ગાઉ દૂર જશો તો પણ તથારૂપ જ્ઞાની પુરુષનો યોગ મળવો દુર્લભ। એ તો એ વખતે કહ્યું, કદાચ અત્યારે પોઝિશન એનાથી ઘણી વર્સ છે। એટલે સામાન્ય આને બહુ ડિટેલમાં જવાની જરૂર નથી, પણ ફસાઈ ન જઈએ ખોટી જગ્યાએ એટલા માટે આને જાણ। વિદ્વાન લોકોએ તો અવશ્ય જાણ, સ્વાધ્યાયકારોએ અવશ્ય જાણ, કારણ કે એમને પ્રયોજન છે કે પોતાનું કલ્યાણ કરવું અને જગત સમક્ષ સત્ય રજૂ। બ્રેકેટમાં લખ્યું છે સાધકોપયોગી એક વ્યવહારુ વિશ્લેષણ। એટલે આ કોઈ આગમ આધારે કહ્યું નથી, પરંતુ ઘણા સંતોને મળ્યા પછી કેવી કેવી જાતના સંતો હોય એનું સંક્ષિપ્તમાં વર્ણન 71માં પાના ઉપર। વર્તમાન કાળનો અર્થ કહે છે, એટલે વર્તમાન કાળ એટલે શું? ગયા વર્ષ 100 અને આવતા વર્ષ 100 એમ સામાન્ય અર્થ લેવો। સામાન્ય અર્થ, ગ્રામેટિકલી નહીં, સામાન્ય। ચાર કેટેગરી બતાવી, નીચેથી, સૌથી નીચેથી ઉપર જાય છે સંતાભાસી સંતો। એટલે એક જણ વાંચે તો સહેલું પડશે, કાનુભાઈ વાંચો।
સંતાભાસી સંતો. સંતાભાસી સંતો એટલે આભાસ માત્ર જે સંતો છે. આપણને રોડ ઉપર પાણી દેખાય છે બપોરે, તો રોડ ઉપર પાણી છે, રણમાં પાણી દેખાય છે, રણમાં પાણી છે નથી. તો સંતાભાસી સંત એટલે જે ખરેખર સંત નથી, પરંતુ મોરું, વેશ, બાહ્ય દેખાવ વગેરે એનું થોડુંક વર્ણન છે. સંતાભાસી સંતો. આ વ્યક્તિઓ ખરેખર તો સંત છે જ નહીં, પરંતુ તેઓએ તો પેટ ભરવા માટે લોકોને ફોસલાવીને ઢોંગપૂર્વક વેશ ધારણ કરેલ છે. આવી વ્યક્તિઓ પોતાને ચાલાક માને છે અને કોઈ વખતે મોટી શિષ્ય સંખ્યા પણ ધરાવે છે, પરંતુ પોતે ભવસાગરમાં ડૂબે છે અને બીજાને પણ ડૂબાડે છે, કારણ કે તેમનામાં સામાન્ય સજ્જનતાના ગુણો પણ નથી. તેમનું આખું વ્યક્તિત્વ પાપમય જ હોય છે. ત્યાં એક્સક્લેમેશન માર્ક મૂક્યો છે. અભણ, અંધશ્રદ્ધાળુ અને મુખ્યપણે ગ્રામ્ય જનતાને તેઓ અનેક પ્રકારના ખોટા વહેમો, મંત્રતંત્રો આદિથી અજ્ઞાનમય અને ભયભીત કરીને પોતાના સકંજામાં એવી રીતે જકડી લે છે કે જેથી તેઓ સામાન્યપણે તેમાંથી છટકી શકતા જ નથી. આવા તથાકથિત સંતો દેશના, સમાજના અને ધર્મના વિદ્રોહીઓ અને દુશ્મનો છે. આવા ઢાંગી દુતારાઓને કાયમી જાકારો આપવા માટે શિક્ષણ, સંસ્કાર અને સેવામય સમાજ સુધારકોની આપણને તાતી જરૂર છે. આપણે સૌ આવા પ્રયત્નોમાં અવશ્ય સહભાગી, સહયોગી અને જાગૃતપણે પ્રેરક બની. લોક સંતો. ના, એટલે પેલા આ સંતો વિશે ટૂંકમાં, એટલે મોટા ભાગની આ પ્રમાણે એ જેમ આજીવિકા માટે કોઈ શિક્ષક બને છે, કોઈ ડાક્ટર બને છે, કોઈ વેપારી બને છે, કોઈ એન્જિનિયર બને છે, એમ ઘણા માટે આ એક પેટ ભરવાનું, તો એનોય વાંધો નથી, પણ જે કરે છે શું કે સજ્જનતાનો પણ વ્યવહાર નથી. ડાક્ટર કમાય ભલે, પણ યોગ્ય રીતે કમાય તો બરાબર છે. તો સંત થઈને એટલે સંતનો વેશ પહેરીને તારે પેટ ભરવું એ સાચું તો નથી, સારું નથી, પણ ધારો કે તે કર્યું એવું, તો પણ યોગ્ય રીતે કર. પણ આ એવું કરતા ને કઈ રીતે કરે છે એ કીધું. મોટા ભાગે લોકોને મંત્ર, તંત્ર, તાવીજ, खोटू खोटू के तुम ऐसा करेगा तो तुमको ऐसा हो जाएगा, तुम ऐसा करेगा तो तुमको ये मिल जाएगा, एम करी કરીને हमारे पास सब है, हम तुम्हारे को भगवान का दर्शन कराएगा, हम तुमको बहुत पैसा मिलेगा, तुम्हारे को लड़का मिलेगा, तुम्हारे को ये ऐसा तैसा मिलेगा. એના અભણ માણસો પાછું 12માં એના કેટલા ટાઉટ્સ હોય. ટાઉટ્સ એટલે એના પૈસા આપીને એનો પ્રચાર કરનારા હોય કે ફલાણા, હા હા, સેલ્સમેન હોય છે ને તમારે આ કંપની વેચવા વાળા, તો આવા સંત જે છે એ પોતે એવા ટાઉટ્સ રાખે છે કે જે પોતાનો મોટો પ્રચાર કરે બધે. તો એવા મનુષ્યો તો સજ્જન પણ નથી અને આખું એમનું વ્યક્તિત્વ જે છે એ કહ્યું પાપમય જ હોય. એમ કરીને ત્યાં આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. શું? કારણ કે એમને કોઈ વસ્તુની ખબર જ નથી. એ એમ માને છે કે આપણે આ બધાને ફસાઈ અને એમના પૈસા લઈ લઈએ એટલે આપણે કેટલું બધું સારું, આ બધા રડે અને આપણે તો મજા. એનું શું થવાનું છે? કોઈનું આ દુનિયામાં ચાલતું, જે જીવ જેવા ભાવ કરશે તે પ્રમાણે કર્મ બંધાશે અને એનું ફળ એને ભોગવવું. પાપાનું બંધી પુણ્યના ઉદયથી આમાં એમ પણ લખ્યું છે કે આવા સંતો ઘણીવાર મોટી શિષ્ય સંખ્યા પણ ધરાવે. ત્રીજી લીટી. અને લોકો શું કહે છે, આટલા બધા માણસો માને એટલે એ તો બહુ મોટા ભગવાન જેવા જ હોવા જોઈએ. એવું છે. સતને અને સંખ્યાને જો સીધો સંબંધ માનો તો છેલ્લો નંબર મહાવીર ભગવાનનો આવે.
સૌથી છેલ્લો નંબર મહાવીર ભગવાનનો આવે, કારણ કે મહાવીર ભગવાનને માનનાર કોઈ નહીં. 6 અબજ ને 10 કરોડ મનુષ્યોમાંથી 1 કરોડ મનુષ્યો પણ મહાવીરને માનતા નથી. વળી મહાવીરને માને છે એ પણ કે મહાવીરને માનતા નથી. હકીકત તો એવી છે. આ તો વ્યવહારની વાત થાય છે. માટે એવા સંતાવાસી સંતોમાં ફસાવું નહીં અને દૂરથી જ. 2. લોક સંતો. આ શ્રેણીના સંતોમાં થોડા ઘણા અંશોમાં દયા, ક્ષમા, સત્ય, પ્રેમમય વ્યવહાર આદિ ગુણો હોય છે. તેઓ લોકસેવા અને ધર્મ પ્રચારના કાર્યોમાં પણ કરે છે, પરંતુ તેઓને હજુ શુદ્ધ ચૈતન્યનો બોધ પ્રાપ્ત થયો નથી. જેથી કરીને દેહથી ભિન્ન એવા પરમ તત્વની સાધના તેમના જીવનમાં ઉદય પામી શકતી નથી. તેઓ થોડો ઘણો પુણ્ય સંચય કરે છે અને તેમના આશ્રિતો પણ કંઈક શુભ ગતિને પામે છે. આ સંતોમાં મતાગ્રહી અને સંપ્રદાયિક સંતોનો પણ સમાવેશ થાય છે. આમાંના ઘણા સંતો પોતાના સંપર્કમાં આવતા તત્વ જિજ્ઞાસુઓને સાચા સંતો પાસે જતા રોકે છે, જે જાણતો કે અજાણતો તેમને પોતાને તથા તે જિજ્ઞાસુઓને મોટા ગેરલાભનું કારણ બને છે. ટૂંકમાં સેવા જે કરતા હોય તે અને એટલે સેવા કરે એકલી, અને બીજું કે સાંપ્રદાયિક બધા સાંપ્રદાયિક સંત આવે, કારણ કે એ શું કે છે, આ મંદિરમાં જઈએ તો કલ્યાણ થાય, બીજા કોઈ મંદિરમાં કલ્યાણ થાય, અને આટલી પૂજા કરજો, આટલું દાન કરજો એટલે તમારું કલ્યાણ. કેમ એવું કહે છે? લખી, પરંતુ તેઓને હજુ શુદ્ધ ચૈતન્યનો બોધ પ્રાપ્ત થયો નથી, જેથી કરીને દેહથી બિન એવા પરમ તત્વની સાધના તેમના જીવનમાં ઉદય પામી શકતી. હમણાં તમારો પોઈન્ટ આવ્યો ને, છે મૂળ માર્ગની પહેલી કડી આમ કોરની દેહાદિથી ભિન્ન ચૈતન્ય આત્મા છે એવી એમને ખબર નથી. આટલી પૂજા કરાવી દેજો, આટલા જાપ કરાવી દેજો, આ જગ્યાએ આટલા નાળિયેર વધારી દેજો, આટલા જગ્યાએ આનું આમ આટલા પૈસા આપી આવજો એટલે તમારું કલ્યાણ થઈ જશે. તો એ સામાન્ય આત્મકલ્યાણનો હેતુ થાય થોડો પુણ્ય સંચય કરે, ભાવથી કરે તો. કઈ પૂછવું હોય તો પૂછો, નહીં તો આગળ. વી આર નોટ ગોઈંગ ઇન વન ડાયરેક્શન. આપણે શા માટે? હા, વિદ્યાર્થી જોડે કેમ? ચોખ્ખું જ છે. આત્માને જાણ્યો જ નથી તો આત્માને શ્રદ્ધા કેવી રીતે, અને આત્માને શ્રદ્ધા વિના અભ્યાસ કેવી રીતે, અને અભ્યાસ વિના અનુભવ કેવી રીતે, અને આત્માનો અંશે અનુભવ ન હોય તો તે સાચા સંત હોય હજુ તો એના પછીના અન્ય પણ નથી, ચેતનને જાણતા જ નથી. માત્ર બોલવામાં કોક વાર બોલે કે આપણે બધા આત્મા છીએ. આત્મા એટલે શું કઈ ખબર નથી. આપણે બધા આત્મા છીએ એટલે એમને પૂછે સાહેબ આત્મા એટલે શું? આત્મા એટલે બસ આત્મા, ભગવાને કીધો છે એ આત્મા. એવું ન ચાલે. શું? સ્વપર પ્રકાશક પ્રત્યક્ષ ચૈતન્ય સત્તાનો ગુણ જેને વિશે છે એવો આત્મા તે આ મૂળદાની અંદર રહેલો એમ જાણવું, એમ સમજવું, એમ શ્રદ્ધવું. એમ કરવા માટે સાધન કરવા, સત્સંગ કરવો, તદવાંચન કરવું. એમ તેઓ કહે તો ધીમે 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 આગળ ગાડી ચાલે. મોટા ભાગે આમાં સાંપ્રદાયિક સંતોની વાત છે. અને જે એમ કહે છે કે ભાઈ સાધુનું કામ શું? સોશિયલ સર્વિસ. તો સાધુ સોશિયલ સર્વિસ કરે એનો વાંધો નથી, પણ સાધુનું કામ સોશિયલ સર્વિસ નથી. સાધુ સોશિયલ સર્વિસ કરે એ બરાબર છે, પણ સાધુનું ધ્યેય સોશિયલ સર્વિસ હોય તો એણે સમાજ સેવક બનવું જોઈએ. એણે સમાજ સેવક બનવું જોઈએ, સાધુ બનવું જોઈએ નહીં. તો ટ્રિકી છે.
निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते, તો નિજ પહેલા ને મોટા અક્ષરે અને પર પછીથી અને નાના અક્ષર, અને એ હિત એટલે આમને નોકરી અપાવવું, આમના દીકરો ક્યાં લગ્ન થાય એ નક્કી કરી આપવું, આમને કંઈક ધંધો ચાલુ કરાવી આપવું, એ કઈ સંતો કામ નથી. એ સમાજ સેવક કરે, રાજા કરે. એ બધું સામાન્ય કહે તો કઈ વાંધો નથી, પણ એનું લક્ષ્ય નથી. આનુષંગિક છે, ગૌણ છે. 10-20% હોય તો જુદી વાત છે. હા, उनको पारमार्थिक संत मानना नहीं. उनके पास से आत्मज्ञान 3 काल में प्रकट प्राप्त होगा नहीं, क्योंकि स्वयं को आत्मा का भान ज्ञान नहीं. मगर उन संतों की जरूरत नहीं है, ऐसा नहीं कहा है. और दुनिया में सब संत ऐसे ही है. को बोलो आपने विचारो. સ્વામિનારાયણના સંત, રામકૃષ્ણ મિશનના સંત, આપણે નામ એટલે આપણે કોઈનું કહેતા નથી. આ તો તમે પ્રશ્ન ઉઠાવ્યો એટલે જૈન સંતો વધ છે. એટલે કે આગે દેખો, તેઓ થોડો ઘણો પુણ્ય સંચય કરે છે. મળ્યું 5 મિનિટે. અને તેમના આશ્રિતો પણ કંઈક શુભ ગતિને પામે છે. દાન કરાવે, દાન કરે તો વાંધો નહીં, બરાબર. પૂજા કરે, પૂજા કરાવે, બરાબર. પણ એમને આત્મજ્ઞાન ન થાય. આત્મતત્વને જાણ્યા વિના આત્મજ્ઞાન ન થાય. પણ કળિયુગ છે એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો કોકને જ થાય છે. સંતોમાં પણ કોઈને કે થાય છે, લાખો સંતોમાં. તો તેઓ જે કરે છે એનો નિષેધ નથી, પરંતુ નિષેધ છેલ્લો કર્યો. પढ़ो आखिर में क्या कहा. આમાંના ઘણા સંતો પોતાના સંપર્કમાં આવતા તત્વ જિજ્ઞાસુઓને સાચા સંતો પાસે જતા રોકે. परिग्रह है, उसके लिए शिष्य वो परिग्रह, तो किसी के पास जाने नहीं देंगे. वो બધું અમારી પાસે જ છે, હવે ક્યાંય તમારે જવાની જરૂર, તમારો મોક્ષ અમે લખી આપીએ છીએ, લાવો. આવું યુરોપમાં 14મી સદીમાં થયું હતું, લખાણમાં આપ્યો કે ભાઈ તમારો મોક્ષ અમે લખી આપીએ, તમે મરી જશો એટલે તમારો મોક્ષ થશે. કેમ? કારણ કે તમે અહીંયા ફી ભરી દીધી, તમે અહીંયા અમે કીધું એ કરી નાખ્યું, એટલે તમારો ऐसा है नहीं. जहां से सत्य मिले वहां से सत्य को प्राप्त करो, मगर जिस मनुष्य से, जिस संत से प्राप्त करते हो, स्वयं को, स्वयं का चरित्र निर्मल होना चाहिए, स्वयं का ज्ञान निर्मल होना चाहिए, स्वयं को तत्व की यथार्थ जानकारी होनी चाहिए. मांसाहार का निषेध कर रहे हैं, राम मंदिर बना रहे हैं, दूसरे मंदिर बना रहे हैं, वो अच्छे, मगर वो पारमार्थिक संत नहीं. पारमार्थिक संत भी ऐसा कर सकते हैं, उन्होंने भी मंदिर बनवाए, बनवाए नहीं, उनके माध्यम से लोगों ने बने, मगर वो उनका कर्तव्य नहीं है. वो तो क्या कहते हैं, अरे आत्मतारो शीघ्र થઈને. પણ સાથે સાથે એમ પણ કહે છે, દાન દો, ભક્તિ કરો, પરોપકાર કરો, મા બાપની સેવા કરો, वो भी છે, गुरु ध्येय नहीं. कहिए जल्दी जल्दी. क्रम तो यह है कि पहले देश की रक्षा हो, उसके बाद आत्म की रक्षा हो. ठीक है, इसलिए क्रम तो ये रहेगा.
कि लोग संत ही ज्यादा रहेंगे दुनिया में और लोग संत से ही समाज अच्छा चलेगा, वो बराबर वो आवश्यक है, बाह्य परिवेश आवश्यक है। गुरु गोविंद सिंह की जरूरत है, गुरु नानक की जरूरत है, तेग बहादुर की जरूरत है, समर्थ रामदास की जरूरत है, मगर वे तो इससे आगे थे, याद रखना। वो उतने में उलझे नहीं हुए थे, वो तो उनका थोड़ा ही कार्य आप जानते हैं। रामदास का दासबोध पढ़ो, कृपालुदेव रिकमेंड करीश, દાસબોધ રિકમેન્ડ કરેલું છે। આપણે આમાં દાસબોધ નો પરિચય આપ્યો છે, इसमें भिन्न भिन्न शास्त्र का परिचय है, उसमें दासबोध का भी परिचय है, वहां से पढ़ना। गुरुवाणी तेग बहादुर, वो भी पढ़ने योग्य है। क्या तो बात एक है, भाई एम कहे कि पहलू बराबर है तो बाह्य बराबर है, पहला बाह्य रक्षण જોઈએ। અત્યારે અહીંયા એમ કે કોઈને ખાવા નહીં મળે તો આપણે રહીએ, અહીંયા ના રહીએ, જતા રહીએ। સવારે સારું આપો પેટ ભરીને, સાંજના ગમે તે સામાન્ય આપો, પણ તમે એમ કહો ખાવા નહીં આપીએ, એકલો આત્માનું ધ્યાન કરો ને ભક્તિ કરો, તો આપણે કઈ રહીએ નહીં। બંનેની જરૂર છે, तो पूरक है, वो टॉप पर नहीं। टॉप वाले वो काम करेंगे मगर वो उसको ध्येय रूप नहीं करेंगे, उनसे होगा ही। नानक हुए तो सिख संप्रदाय हुआ, तो आज भारत बचा, नहीं तो वो पट्टी लाहौर पेशावर से कलकत्ता तक की पूरी कब की हो गई हो। જેમ છે તેમ બધું। બીજું કઈ પ્રશ્ન નહીં તો આગળ। એ હવે આગળ આવે આગળ, વાંધો નહીં, દયા ધર્મો કરે ને દયા ધર્મોમાં વળે તો વાંધો નહીં, બીજાને વળે તોય વાંધો નહીં, પણ એ જ પૂર્ણ વિરામ છે એવું સમજે નહીં। સ્વદયાની પરદયાની સાથે સ્વદયા હોવી। હા, હવે તમે કહો છો એ પ્રકાર આવે છે। ત્રીજો સાધક સંતો આ મહાત્માઓમાં ઉપર કહ્યા તેવા અનેક સદગુણો વિશેષ માત્રામાં હોય છે, વળી તેઓને શુદ્ધ આત્મતત્વના બોધનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું હોય છે। તેઓ પ્રમાણિકપણે વારંવાર આત્મ અનુસંધાનનો અભ્યાસ પણ કરે છે, પરંતુ હજુ સુધી તેમની સમુચ્ચય ક્ષમતા એટલી પરિપક્વ થઈ નથી કે જેથી તેઓ મોહ ગ્રંથિનો ભેદ કરી શકે। જો તેઓ પોતાની આવી સાચી દિશાની સાધના ચાલુ રાખી શકે તો તેઓને હવે પછીની ઉત્તમ એવી ચોથી શ્રેણીમાં થોડા કાળમાં અવશ્ય પ્રવેશ મળી શકે છે। भाई शास्त्र भाषा में गयो सम्यक्त्व सन्मुख मिथ्या दृष्टि, मगर ऐसा शब्द उनके लिए उपयुक्त करना अच्छा नहीं है, हम ऐसा उपयोग नहीं करेंगे। ये शास्त्र शैली में भले हो। उत्तम सम्यक्त्व सन्मुख महामुमुक्षुओ, उत्तम सम्यक्त्व सन्मुख महामुमुक्षुओ। થોડા વખતમાં એમને આત્મજ્ઞાન થવાનું। મહાપુરુષ પુણ્યવાન આત્માને જાણ્યો છે, સદગુરુના ઉપદેશથી પોતે પાત્ર છે અને અભ્યાસ કરે છે। એક ભાવમાં ન પણ થા, પ્રાય એક ભાવમાં નથી થતું। जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो पायो जी मैंने राम। बहुनाम जन्म नाम अंते ज्ञानवान माम प्रपद्यते वासुदेवम सर्वमिति समात्मा स दुर्लभ। આપણે અહીંયા આવા સંયોગ પ્રાપ્ત થયા છે એટલે આગલા ભાવમાં આરાધના કરી છે, માટે જ આપણે અત્યારે આવો સંયોગ પ્રાપ્ત માટે અત્યારે એટલે અમૃતચંદ્ર દેવ અને સ્વામી સાર નાટક કહે છે
ચલો ચલો જલ્દી કરો તૈયારી, ચલો ચલો જલ્દી કરો તૈયારી. આપણને બકઅપ કરવા માટે બરાબર છે. 2-3 શરત મૂકી. હજુ તેમની સમુચ્ચય ક્ષમતા એટલી પરિપક્વ થઈ નથી. મોહનીય કર્મનો ની સ્થિતિ હજુ 4, 5, 6 કોડાકોડી સાગરોપમ છે. એક અંત કોડાકોડી સાગરોપમમાં લાવવી પડશે. માટે મોહ ગ્રંથિનો ભેદ હજુ થયો, પરંતુ જો પોતાની સાધના સાચી ચાલુ રાખશે જાણો છો કે ટાઈમ તો કઠિન છે, તો પણ અભ્યાસ તે સર્વનો ઉપાય, અભ્યાસ તે સર્વનો ઉપાય. સાચી દિશામાં ચાલો. બહુ થાક લાગે તો સહેજ થાક ખાઓ, પણ ચાલો આગળ. સમેત શિખર ચડવા ગયા, ગિરનાર ચડવા ગયા અને વચ્ચે કે હવે તો નહીં ચડાય એવું રાખવું. વળી ડોળી પણ હોય છે, માટે ડોળી પણ જો બને તો ડોળીનો પણ ઉપયોગ કરવો. બહારની ડોળી તે સદગુરુ છે, પરમાર્થમાં ડોળી છે નહીં. કે આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ડોળી હોય, બહારની ડોળી કહેવાય સદગુરુ વગેરે, પણ પરમાર્થથી ડોળી ત્યાં તો પોતાની જાતે જ જવું પડે. કોઈ જીવ પુરુષાર્થ કરે અને કોઈનો મોક્ષ થાય એવી વિશ્વમાં વ્યવસ્થા પણ પ્રેરણા આપે, બોધ આપે, ભૂલો બતાવે, પ્રાયશ્ચિત આપે, વારંવાર એમના દિવ્ય પવિત્ર સ્પંદનોનો લાભ આપણને મળે અને આપણે આગળ ચાલીએ. પણ ચાલવું આપણે પડે. ગુરુ આપણા માટે સાધના કરી શકે, પરમાર્થ સાધના ના કરી શકે. હવે છેલ્લા સિદ્ધ સંત. સિદ્ધ જે છે તે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે, બરાબર ને? આ આત્મ સાક્ષાત્કાર સંપન્ન મહાન ધર્માત્માઓ છે. નિશંકતા, નિર્ભયતા, વિશ્વ પ્રેમ, નિષ્પૃહતા, સહજ પ્રસન્નતા અને અવારનવાર અંતર્મુખ વૃત્તિ તેમના જીવનમાં પ્રગટે છે. આ સાચા સંતના લક્ષણો છે. આપણે જોઈ શકીએ કે નહીં એ વાત જુદી છે, પણ હોય છે એમનામાં. એટલે ફરીથી વાંચવા ના પહેલેથી સિદ્ધ સંતો આ આત્મ સાક્ષાત્કાર સંપન્ન મહાન ધર્માત્માઓ છે. એટલે આત્મજ્ઞાની છે, નિશ્ચય સમ્યક દર્શન સહિત એનાથી પણ આગળ વધેલા હોય. નિશંકતા એ કેટલામું અંગ? પહેલું. આગળ નિર્ભયતા, નિશંકતાથી કેટલામું આંક? અને શું ક્યાં આગળ? 254માં શીર્ષક. શીર્ષક નિર્ભયતા, વિશ્વ પ્રેમ. વિશ્વ પ્રેમ. અરે પ્રેમ પ્રવાહ બળે પ્રભુ સે સબ આગમ ભેદ શું. જેવી આત્મા પ્રત્યે દ્રષ્ટિ છે તેવી સર્વાત્માઓ પ્રત્યે દ્રષ્ટિ. વેરથી વેર શમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. એવા પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શિરનામી. નહીં તો ભગવાન એટલા બધા મોટા તો કોક જ હોય, એટલા બધા તો અત્યારે હોતા પણ પોતાની શક્તિ પ્રમાણે. મારી કોઈ નાત નથી, મારી કોઈ જાત નથી, મારું કોઈ ગ્રુપ નથી, મારો કોઈ સંપ્રદાય નથી. સર્વ જીવો સુખી થાય એવો ભાવ છે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા દ્રવ્ય દ્રષ્ટિથી. એમ અંતરમાં એમનો ભાવ હોય છે અને વર્તન પણ એવું હોય શક્તિ પ્રમાણે.
પછી આમાં બહુ ઉપર ગયા હોય તો એમનું વર્તન પાછું વધારે ઊંચું. બધા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ સરખા હોતા, એ એમની ગુણસ્થાન પ્રમાણે હોય. આગળ નિષ્પૃહતા, હા, સ્વાર્થ ત્યાગ કી કઠિન તપસ્યા. જે સ્વાર્થી હોય તે સંત હોય નહીં. સ્વાર્થી એટલે સ્થૂળ સ્વાર્થી, મારું મારું મારું, મને બધું સારું. અથવા એથી વિપરીત હોય તો એ સંત મુમુક્ષુ ન હોય. લોકોને છેતરે, સ્વાર્થ સાધે તો એ તો મુમુક્ષુ પણ નથી, સંત તો હોય ક્યાંથી. એ જે નિષ્પૃહતા જે છે એ નિશંકતા અને નિર્ભયતાનું ફળ છે. એટલે ઉચ્ચ કક્ષાએ સાધુ તો ચલતા ભલા, આનંદ જે બધું આપી દીધું, કપડા બપડા બધું લો ભાઈ, ઉપડ્યા. ચાહ ગઈ ચિંતા ગઈ મનવા બે પરવાહ, जिनको कछु न चाहिए वो साहन का. સહજ પ્રસન્નતા અને અવારનવાર અંતર્મુખ વૃત્તિ તેમના જીવનમાં પ્રત્યે છે. કારણ કે એમનો પ્રિયતમ અંદર છે, એટલે ગમે તે વસ્તુ હોય પણ એ સતી સ્ત્રી છે. સંત એટલે સતી સ્ત્રી, તો ગમે તે કરે થોડી વાર થાય એટલે અશોક વાટિકામાં આટલી બધી રાક્ષસીઓ છે, આટલો રાવણ આવીને ખડગ લઈને મારી નાખીશ એમ કે હે, તો પણ સંત ધર્માત્મા સાચા હોય, એમનો પ્રિયતમ પરમાત્મા હૃદય મંદિરમાં વિરાજમાન છે, એટલે થોડી થોડી વારે, થોડા થોડા સમયે એમની સ્મૃતિ, એમનું શરણ, એમનું સ્મરણ કર્યા વિના રહેતા. એને આત્મ અનુસંધાન કહે છે, એને અભિક્ષણ જ્ઞાનોપયોગ કહે છે. કૃપાળુ 254 એ ઉત્તમ મુમુક્ષુઓ માટે લખ્યું છે. ક્ષણે ક્ષણે અનન્ય પ્રેમથી મોક્ષ માર્ગમાં પ્રવર્તવું તેને તીવ્ર મુમુક્ષુતા કહીએ. મુમુક્ષુની વાત નથી, આત્મજ્ઞાની ધર્માત્માની વાત. આમાં વળી જો તેમને સુયોગ્ય વાણીનો યોગ બન્યો હોય તો અપૂર્વ પ્રભાવશાળી અને સુયોગ્ય શિષ્યોના હૃદયને પુલકિત કરી તેમના અજ્ઞાન અંધકારનો નાશ કરવાની ક્ષમતાવાળી અનુભવ વાણીનો પ્રવાહ તેમના વ્યક્તિત્વમાંથી નીપજે છે. એટલે આ બધાના માટે નથી, પણ જેને એવો યોગ હોય તે આચાર્યાદિક અથવા એવા પ્રબુદ્ધ પ્રવક્તા જ્ઞાની ધર્મા. ઘણા જ્ઞાનીઓ એવા હોય કે એમને કઈ સ્વાધ્યાય કરતા ન આવડે, તો કઈ વાંધો નહીં, સ્વાધ્યાય કરે મોટો એવું કઈ છે નહીં. જેણે મોહ તોડ્યો તે મહાન છે. ઘણા શાસ્ત્રો જાણે, બહુ સારું પ્રવચન કરે, બહુ ભાષાઓ જાણે, એ જ્ઞાની છે એવો નિયમ નથી. કેટલાય તો મૂક કેવડી પણ કહે છે ભગવાન. પણ હોય જો એમને વાણીનો યોગ, તો ઘણા જીવોના કલ્યાણનું નિમિત્ત બની શકે, નિમિત્ત બની શકે. એમનો ઉપદેશ સાંભળી જગતને જેવો કલ્યાણ કરશે કે નહીં, એ તો પાછું પોતે મુમુક્ષુ એ નક્કી કરવાનું, એ તો નિમિત્ત. સુયોગ્ય સાધકો એવા નિર્મોહી મહાજ્ઞાની અને યોગીના સાનિધ્યથી વિશિષ્ટપણે લાભાન્વિત થાય છે. એવી પ્રતિજ્ઞા કરે છે વચનામૃતમાં.
પૂર્વ પુણ્યના યોગથી, પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. વચન સુધા શ્રવણે થતા થયું હૃદય ગત શોક. નિશ્ચય તેથી આવ્યો ટળશે અહીં ઉતાપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ. નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષથી આપ. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન રહે. વચનમાં રાખે વિશ્વાસ. ગંગા છે, કોઈ તો ખોબેથી પાણી પીએ છે, વળી કોઈ પ્યાલાથી પાણી પીએ છે, કોઈ વળી લોટો ભરી જાય છે, વળી કોઈ જગ ભરી જાય છે, કોઈ મોટું બેડું ભરી જાય છે, કોઈ એનાથી વધારે મોટો નળો ભરી જાય છે, અને મ્યુનિસિપાલિટી વાળા એમાંથી ટેન્કર ભરી જાય છે. લો ભાઈ લો, લો ભાઈ લો. જેની જેટલી શક્તિ હોય તેટલી લૂંટે. પણ કૃપાળુદેવ કહે છે, કળીકાળમાં એકાકી હોવાથી ઉદાસ, અથવા પેલી મટુકીમાં માધવ લઈને વેચવા નીકળી, પણ આજકાલ કોઈ ગ્રાહક, બધા કહે છે માખણ હોય તો લઈ આપો અને માધવ હોય તો લઈ જાઓ. અમારે કઈ માધવની કઈ જરૂર, અમારે તો માખણ જોઈએ. કળિયુગમાં જગતના જીવોને આત્મતત્વની જરૂર હોતી. લાખો કરોડોમાં કોઈ મુમુક્ષુ હોય. એમ ગઈકાલે અંત મંગળમાં કીધું છે, ગઈકાલ રાતના સ્વાધ્યાયમાં. મને એમ લાગે છે કે મૂળમાં જોતા, બરાબર યાદ આવી ગયું ને ગઈકાલનું રાતના? પૂરું કરો, છેલ્લું ટાઈમ થઈ ગયો. આવા સંતો આ સૃષ્ટિનું ઉત્તમોત્તમ ભૂષણ છે અને પુણ્યવંત સાધકોને પરમ શરણરૂપ છે. આ શ્રેણીને પ્રાપ્ત થયેલા સંતો આ દુનિયામાં અઘરીના વેદે ગણી શકાય તેટલા જ હોય છે. તેમને અંતઃકરણપૂર્વકના નમસ્કાર હો, નમસ્કાર. અત્યારે એટલા છે. 6 અબજ મનુષ્યોમાંથી અહીંયા કીધા તે જેમની મોહ ગ્રંથિનો ભેદ થઈ ગયો છે, અને જે 6 વિશેષણ કીધા એવા જેમના જીવનમાં પ્રગટ છે, એવા કેટલા છે? ऐसा ही होता है. ये कलयुगનો પ્રભાવ છે, એવું જ રહેવાનું, એમાં કઈ સુધારણા થવાની નથી. એ પ્રમાણે ત્રણ વાર સંતમ સુશાંતમ. આજે સંત વાત થઈ ને, સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. સંતમ સુશાંતમ સતતમ સ્મરામિ. ભવાબ્ધિપોતમ શરણમ વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણમ વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણમ વ્રજામિ. ભવાબ્ધિપોતમ શરણમ વ્રજામિ. સદગુરુ દેવકી લોકનાથ સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર